આ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને એક આવે છે એજ ઇફેક્ટ. એજ ઇફેક્ટ. એજનો મતલબ શું થાય પહેલાં સમજો. એજનો મતલબ થાય કિનારો. એજનો મતલબ થાય કિનારો. આ આખી એજ ઇફેક્ટ જે છે ને એજ ઇફેક્ટ એ ઇકોટોન સાથે જ જોડાયેલી છે. તમે ડાયરેક્ટ એજ ઇફેક્ટ ન સમજી શકો, પહેલાં ઇકોટોન સમજવું પડે. એજનો મતલબ થાય કિનારો. તો ઇકોટોનની આપણે વ્યાખ્યા શું જોઈ હતી ખ્યાલ છે તમને? યસ, જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય, જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થાય, તો જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય તો એવું કહી શકાય એ બે ભેગી થાય છે ત્યાં જ તો એનો કિનારો હશે, એ જ તો એની એજ હશે, એ જ તો એની એજ હશે ને, એજ એ જ એની કિનારો હશે. તો આ એવું કહેવા માંગે છે કે જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય ત્યાં બાયોડાયવર્સિટી વધારે હોય છે, ત્યાં નવીન પ્રકારની સ્પીસીસ જે છે એ પણ જોવા મળતી હોય છે કે જે બંને ઇકોસિસ્ટમમાં નથી જોવા મળતી. બંને ઇકોસિસ્ટમમાં જોવા મળે છે એ પ્રકારની સ્પીસીસ તો જોવા મળે જ છે, પણ એની સિવાય વધારાની ત્રીજા પ્રકારની સ્પીસીસ પણ જોવા મળે છે. તો આ ઘટનાને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ ઘટનાને શું કહેવામાં આવે? એજ ઇફેક્ટ. તો કે ધ ઇન્ફ્લુએન્સ ઓફ ધ ટુ બોર્ડરિંગ કમ્યુનિટી, એટલે કે બે સરહદ ધરાવતી ઇકોસિસ્ટમ જે છે, ઇકોસિસ્ટમ એની વચ્ચેનો જે ભાગ જે છે એને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. અહીંયા વધુ સ્પીસીસને એવું બધું જોવા મળે છે. ચાલો, તો અહીંયા બાયોડાયવર્સિટી એ વધુ જોવા મળે, એને જ એજ ઇફેક્ટ કહે છે કે એજ સરહદના કારણે એને એક સ્પેશિયલાઇઝડ પ્રિવિલેજ વિશેષાધિકાર મળશે કે જેના કારણે અહીંયા નવીન પ્રકારની સિસ્ટમ જોવા મળે. એક ક્વેશ્ચન આપેલો છે, ઇકોટોન કન્ટેન સ્પીસીસ ઓનલી ફાઉન્ડ ઇન ધ બોર્ડરિંગ કમ્યુનિટી, એટલે કે સરહદી વિસ્તારની અંદર બંને ઇકોસિસ્ટમની અંદર જે બે ઇકોસિસ્ટમ જ્યાં ભેગા થતી હોય તો એ બે ઇકોસિસ્ટમની અંદર જે સ્પીસીસ જોવા મળે, જે કમ્યુનિટી જોવા મળે, એ જ કમ્યુનિટી ઇકોટોનમાં જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? અહીંયા ઓનલી શબ્દ આપેલો છે, ખોટી વાત છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે એ તો જોવા મળશે જ તે, એની સિવાય નવીન પ્રકારની પણ જોવા મળશે ને. આપણે ઉદાહરણથી સમજીએ, બે ઓફ બેંગાલ, બંગાળની ખાડી જે છે તો અહીંયા જમીન પણ ભેગી થાય છે અને દરિયો પણ ભેગો થાય છે. તો જમીનની સિસ્ટમ પણ અહીંયા જોવા મળતી હશે, જમીનના વનસ્પતિ પ્રાણી અને જે દરિયાના પાણી એ બધું પણ જોવા મળતું હશે. પણ એક નવીન પ્રકારની વસ્તુ પણ જોવા મળશે ને, જેમ કે મેનગ્રુવ. મેનગ્રુવ જે છે ને એ બહુ સારું ઉદાહરણ છે. ગમે ત્યારે ઇકોટોન આવે ને મગજમાં યાદ રાખવાનું મેંગ્રુવ. તો મેંગ્રુવ ઇકોટોનની અંદર જ થાય, બીજે ક્યાંય થાય નહીં. મેંગ્રુવ ના દરિયામાં થાય કે ના જમીન ઉપર થાય, પણ દરિયો અને જમીન એ બંને જ્યાં જોડાણ થતા હોય, બંને વચ્ચેનું જે ઇકોટોન હોય ને ત્યાં જોવા મળે. તો એવું તો કહી ન શકાય કે માત્ર જમીન, માત્ર બંને ઇકોસિસ્ટમમાં જોવા મળતી હોય એ જ પ્રજાતિ જોવા મળે, તો કે ના એવું નથી. એ બે તો જોવા મળે જ તે, એની સિવાયની ત્રીજી નવીન પ્રકારની પણ જોવા મળે, જેમ કે મેનગ્રુવ. સમજાણું કે ન સમજાણું? વિધાન ખોટું પડશે. ખ્યાલ આવ્યો?